રામ રામ સીતારામ બધાયની જય દીપભાઈમાં તો આજે મારે જવાનું છે કમ્પ્લીટ ઘેર પાછી માસીને ઘેર તો હાલો બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા તે જઈએ નાચે મળીએ તો બસ હાલો પાસને બધા જો તૈયાર થઈ ગયા પાસને કીધું જવાનું હતું એક ફરે જઈ હતો ને બસ આજે જેવીએ નગરા છે ને હમણાં વરસાદને પડી હોય ને પછી જેવી આવી જાય ને પછી નહીં જોઈ એવું જેવીએ તો હાલો એ જે માંડવી ઓર નથી ને આપણી વરસાદ આવતો હતો રેગો એ ખેતરું ખાલી પડ્યા ચલો જો બધા તૈયાર થઈ ગયા પાસ ને ગાડી કાઢેલી હતી ને તૈયાર થઈ ગયા ને તો હાલો નીકળીએ ને જો બીહું ને ફેરવે નાખી તો હાલો જઈએ ને ત્યાં જઈને મળીએ હિમાંશીની ભણવા હતી એ ભણવા ગઈ છે તો ટાણે કદાચ સૂચાઈ છે ને આર્યન કહેતો હતા કે વહેલે બપોરે આપતો ગયો હિમાંશી અટાણે સૂચીએ તો હાલો જઈએ ને મળીએ ને બસ હાલો બધું કામ કરીને પરવારે દે ત્યાં બપોરે આજ પૂરો નથી ખાધો જવાનું હતું ને બધું કામ કર્યું ને પછી અટાણે જવાનું છે હાલો તો જો હિમાંશી બેઠી લેસન કરે સ્કૂલની દિવાલમાં હે સ્કૂલની દિવાલમાં તો આપણે હિમાંશીને ઘેર પુગાવ્યા તો હિમાંશી કા બનાવ સ્ટાર બનાવે કા કેવા તો જેવા કરે ઘરમાં ગીરે બેઠી ગાડી એ બધાના બાર બેઠા તો હિમાંશી ને અમારો બ્લોગ ચાલુ કરે ટીવીમાં બેઠી હિમાંશી ટીવીમાં આવેલો ટમુજો આવી ને બસ વ્યારા બસ બધાને વ્યારા પાણી દેવાનું હાલે ને હિમાંશી જે મારો બ્લોગ જોવે ટમુ હાલો તો જો બસ પાથ ને હિમાંશી બધા એની જોઈએ ટીવીમાં તો જો રમે જૂની કેસેટ બધી છે ને એટલે જૂના બ્લોગ જોઈએ હિમાંશી ચાલુ કરીને બેઠી તો જો બધા રમે ને બસ આર્યન ને પાથ ને રમકડે શીખવાડે કે અહીં રમાય આર્યન તો આપણે આર્યનભાઈ તો જો બસ હાઈ ને આવ્યા ટમુને ઘેર તો આર્યન ને પાસ ને કામ કરો આર્યન હિમાંશી પાસે હોય ગઈ ઉઠે ને પાછ રાવે જતા ભરી ને ને ટમુ એને જો માંડવી ને ઓરવે દીધી મોટી મોટી થઈ ગઈ ને મહિને દી નહીં આપણી પાસે જ અવાર પરવા આપણી ઓરવે દીધી રેલી અવાર ટમુ ઇંચ ઓરવે દીધી માંડવી ફૂલ માથે ઉઘડતા એ મને થાય કે હા જો ફૂલ માથે ને એવું થઈ ગઈ ફૂલને ખીલવા માંડ્યા જોરદાર આર્યન તમારે ફૂલને ખીલવા માંડ્યા આર્યન કોગરો કરો બ્રશ જો પાછી ને આર્યન બ્રશ કરે ને બેની ભેગા છૂતા ને બે ભેગા ઉઠ્યા પાછા અટરમાં હે એ આર્યન સૂરજ દાદાને પાણી અર્પણ કરો કાં તો બસ જેવું હે ને આ કેરીયું હે હજુ જો ટમુને આંબામાં કેરીયું હજુ હે આર્યન એ આર્યન લેટેક જો ચા પી નથી દેતો તો બસ જેવું હાલે હરસને ગામમાં જતા લાગે હતા ને જો એની હેઠામાં પડીની ગોઠડીયું થઈ જાય આંબા થઈ જાય જો ફરતે હેઠાઈ છે જો આંબા ગોઠડીયું અમારે વાવવાય તો બહુ મહેનત કરવી પડે ને એની હા હેઠે એની અળબાવાય ઉગે પડે પાણીની કંઈ જરૂર ન હોય જો આંબાની હેઠા મેરી હે એ રંગ જો ફરતે ઓલી કે બાજી છે જ્યાં નજર નાખીએ ને આંબા જ વધારે દેખાય એને જેની નજર નાખીને આંબા જ છે
આ બાજુ મલક બધા આંબા હે હજી જો કેરી છે ઘણી ને અમારે તો જે ઉરાઈ ગયું છે પૂરી થઈ ગઈ ને જબરત ને જઈ ઓલ્યું લખવી બાજુ છે અને મોરલા નામાં હાવ પુષ્કળો એવું વધારે પૂરતા મોરલા જોઈ ને બસ હાલો જઈએ આપણે અંદર આજે એક ઠેકાણે જવાનું છે ખાઈને આવ્યા ટપુને ઘેર તો બસ હાલો આપણી આર્યનને પાસને અંદર ગયા ચા પાણી પીવા લાગે માથે કે બસ નાસ્તો કરવો હોય ને હિમાંશી તો પાછી હુવે ગઈ લાગે ને કાં થી હરી કેની હિમલી તો પાછી હુવે ગઈ ઢીંગલો લઈને હુવે ગઈ કે મોબાઈલ જુઓ હા એ પાછી હુવે ગઈ આજે ના એ મોહી આવીને આવ્યા મોસી મોસો આજે ભણવાઈને જ ગઈ સ્કૂલે નથી ગઈ ને હિમાંશી બેન ની ખીજે ખીચ કહે નહીં બેન મેડમ ખીચ કહે આજે કે મોહી આવીને જાજેદી આવ્યા ને તે કે જાજેદી આવ્યા ને તે કે નથી જવું આજ નદી સ્કૂલે બે નહીં આર્યન ને હિમાંશી ના પાડે છો આજ નથી જવું તું આવ્યો હતો એ કે તું આવ્યો ભાઈ જો તો ત્રણની બેઠા મોહી આવી હિમાંશી ઉઠે ને બ્રશ કરે ને પછી હુએ ગઈ આ બે ચોકડી ઉઠે ને બ્રશ અટાણે ઉઠે ને જો બે બ્રશ કર્યો ને પાસ ને આર્યન મોડા હુતા હતા ને ગરમી જરાક થતી હતી નીંદર નહોતી આવતી બે ને મોડા મોડા હુતા ને પાછા ઉઠ્યા અટાણે મોડા કેટલા થયા ઘડિયાળ જો અટાણે ધમાલ બોલાવી ત્રણની હાંજી એવી ધમાલ બોલાવી 11-12 થઈ ગયા છે બે હુતા હિમાંશી તો વહેલે હુવે ગઈ હતી ને હે આ બે રાતે 11-12 વાગ્યા સુધી ધમાલ બોલાવતા હતા બે ની બને એવું આર્યન ને પાથને બે ની બને એવું ભેગા ભેગા બેઠે ને જો હિમાંશી બસલા ને મીંદડા ને જાજી ના પાડ્યા ત્રણ એક બિલ્લી હે ત્રણ ને શિયાર ખાઈ બસલા ને તમે ત્રણ શિયાર બસલા હે જો તો બેઠા છે ગીરે મસ્તીના એકબીજાથી સળિયા હતા હેર ઉપર છે બિલાડી થાવ ઝીણી ઝીણી થઈ ગઈ છે ઓહરે ગઈ ને નાખતા ગામ ખાવાનું નાખે તો ખરી બગ તો બસ તમે કામ કરે તમે પરોઠા બનાવે કે પરોઠા એ કેટલા નાસ્તો કરી લઈએ ને પછી એક ઠેકાણે જવાનું હોય તો પછી આગલા વિડીયોમાં આપણે બતાવીએ ક્યાં જઈએ અમે ઉઠીને પરોઠા બનાવીને શાંતિબીન ને મુંથી ફીને ને જ નહીં નકર મતલબ ટેકો હોય તમને શાંતિ ગઈ અમરનાથ ને ગઈ ને અટાણે હોય ખુલ્લું થાય બધી જોવા જેવું હોય ને મુંથી ફી બહાર ગયા તો જરાક ટમુને વધારે તાળી પડે કે નથી પડતી વહેલું થઈ જાય ને ફટાફટ એટલે એકલા જરાક તાળી વધારે પડે જો ત્રણ શિયાળો છે મીનુ હાલો તો જો આર્યનભાઈની જીપ બદલી છે જી નાસ્તો પાણી કરવા જો બધા બેઠા નાસ્તો કરી લઈએ પછી આર્યન ચાક જીપડું ફેરવીએ કઈ આર્યન બહુ નથી ગમતું આર્યન બહુ નથી ગમતું જો આને આ રાખે ભાઈ જીપડું પેલા છોકરાઓને બહુ ગમે હરખ થઈ લેવરાવા ટાણે ને પછી જોઈ ગઈ કેટલી તમુક બુજને દાખતો એ ગમતી નથી ચીટલી